વેલકમ બેક। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ ઉજાશે। ગીર સોમનાથ સહિતના તમામ જ્યોતિર્લિંગો હર હર ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા છે। 25 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ થવાનો છે। તો હર હર મહાદેવના નાદથી મોટા ભાગના શિવાલયો ગુંજી ઉઠ્યા છે। ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસના પવિત્ર અત્યારે પ્રારંભ થયો છે। આજે પ્રથમ દિવસ છે, ત્યારે આજે પ્રથમ દિવસે કેદારનાથ, ત્રંબકેશ્વર, રામેશ્વર, મહાકાલ, ભીમાશંકર અને મલ્લિકાર્જુન આ તમામ જે દ્રશ્ય છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। 30 દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભગવાન શિવની આરાધના કરવા માટે, ભગવાન શિવને મનાવવા માટે લોકો અત્યારે શિવાલયે પહોંચ્યા છે। તો બાબા વૈદ્યનાથ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ લોકો પહોંચ્યા છે। કાશી વિશ્વનાથમાં પણ ભગવાન શિવની આરાધના થઈ રહી છે। ધૃણેશ્વરમાં પણ ભગવાન શિવની અર્ચના થઈ રહી છે। મહાકાલેશ્વરના પણ આ દ્રશ્ય સામે આવ્યા છે। ઓમકારેશ્વરમાં પણ ભગવાન શિવની અત્યારે પૂજા અર્ચના થઈ રહી છે। દેશના શિવાલયો અત્યારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે।